વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સમર્થિત પ્રમુખ અને ઉપપ્રમુખે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં શાસ્ત્રી ધ્રુવ દવેના હસ્તે બપોરે લગભગ 12:30 કલાકે પ્રમુખ તરીકે પ્રભાતબા મફતસિંહ વાઘેલા તથા ઉપપ્રમુખ તરીકે પાનાબેન વેલાજી ચાવડાએ ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના 12 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચાર્જ સંભાળ્યા બાદ હાજર કોંગ્રેસ કાર્યકર્તાઓ, આગેવાનો અને સભ્યોએ પ્રમુખ તથા ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. હાજર આગેવાનો અને કાર્યકર્તાઓએ આશા વ્યક્ત કરી હતી કે તાલુકા પંચાયતમાં આવતા તમામ સમાજના અરજદારોના કામો સરળતા અને પારદર્શક રીતે કરવામાં આવશે તથા જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા ખૂબ સારી રીતે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી. પ્રજા અને કાર્યકર્તાઓએ ખૂબ સારા આશીર્વાદ આપ્યા. દિયોદરમાં 22 પૈકી 12 તાલુકા પંચાયતને આપણે સૌને સીટો આપી. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રભાભાઈ મફતસિંહજી વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાભાઈ વેલાજી ચાવડાની નિયુક્તિ થઈ છે. આ નિયુક્તિ માત્ર હોદ્દા પૂરતી નથી, દિયોદરના જન કલ્યાણ માટે, દિયોદરની પ્રજાના વિકાસ માટે, છેવાડાના માનવીના જે પડતર પ્રશ્નો છે એના ઉકેલ કરવા માટે ખૂબ જ સાર્થક નીવડશે એવો મને વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને એમના લોકોએ આ બોડીને ન બેસવા માટે નિમ્ન કક્ષાની રાજનીતિ રમી. પ્રેગ્નેન્ટ બહેનો, ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસમાં 2-3 બહેનો આપણી જે પ્રેગ્નેન્ટ હોવા છતાં એમની પણ જો મર્યાદા ન રાખી અને છેલ્લી કક્ષાની રાજનીતિ કરી, પરંતુ 12 સભ્યો અડીખમ રહ્યા. એટલે 12 સભ્યોને પ્રથમ તો હાર્દિક અભિનંદન આપું છું અને કોંગ્રેસ પરિવાર તરીકે આભાર વ્યક્ત કરું છું કે આવા માહોલમાં તમે અડીખમ રહ્યા છો. આવનારા સમયમાં દિયોદર તાલુકાના દરેક ગામમાં દરેક સમાજ, દરેક વર્ગના લોકોનું સુખાકારી માટે સારું કાર્ય થાય. તાલુકા પંચાયતમાં આવનારો વ્યક્તિ ખૂબ રાજીપો લઈને જાય અને આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી વધુ મજબૂત બને એવા તાલુકા પંચાયતના માધ્યમથી કામો થશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું. અને આ તાલુકા પંચાયત જન કલ્યાણ માટે, મહિલાઓ માટે, યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.